ઇમ્પોર્ટ ડ્યુટી વધવાને કારણે શું ઇમ્પેક્ટ પડશે આ બધા મુદ્દા પર અમે જ્વેલરોની સાથે વાત કરી છે, તો એ હું તમારી સાથે શેર કરીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડાક દિવસ પહેલાં એવી વાત કરી કે દેશનું વિદેશી હુંડિયામણ ઘણું બધું બહાર જતું હોવાથી લોકોને વિનંતી છે કે 1 વર્ષ માટે સોનાની ખરીદી નહીં કરે. અને એ વાતને હજુ તો 3-4 દિવસ જ થયા છે, ત્યાં આજે કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ 6%થી વધારીને 15% કરી નાખી છે. અને એને કારણે સોના ચાંદીના ભાવોમાં આજે રોકેટ ગતિએ ઉછાળો આવી ગયો છે. અમે સોના ચાંદી બજાર સાથે સંકળાયેલા ઘણા બધા લોકોની સાથે વાત કરી છે કે અત્યારે ગ્રાહકો શું કરી રહ્યા છે. શું PM મોદીએ કીધું આખું 1 વર્ષ લોકોની ખરીદી બંધ થઈ જશે? સોના ચાંદીના જે શોરૂમો છે એ બંધ થઈ જશે, એમાં ગ્રાહકો નહીં આવે? ગ્રાહકો અત્યારે શું કરી રહ્યા છે? અને આ ઇમ્પોર્ટ ડ્યુટી વધવાને કારણે શું ઇમ્પેક્ટ પડશે આ બધા મુદ્દા પર અમે જ્વેલરોની સાથે વાત કરી છે, તો એ હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી કે અત્યારના આપણી પાસે 2 વસ્તુ છે જે આપણે આયાત કરવી પડે છે, એક ગોલ્ડ અને એક ઓઇલ. કારણ કે એ પ્રોડક્શન આપણી પાસે નથી, એટલે ઓઇલ આપણે 85% આયાત કરવું પડે છે અને ગોલ્ડ પણ આપણે બહુ મોટા પાયે આયાત કરીએ છીએ. અને એ બંને આયાત કરવાને કારણે જે પેમેન્ટ કરવું પડે છે એ ડોલરમાં કરવું પડે છે. અને એને કારણે આપણા ભારતનું જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ વધી જાય છે. અને જો આની અસર ઓછી કરવી હોય તો લોકોનો સપોર્ટ જરૂરી છે, કારણ કે આ પણ એક પ્રકારની દેશભક્તિ છે. PM મોદીએ કીધું કે માત્ર બોર્ડર પર લડવા એ જ માત્ર દેશભક્તિ નથી, પરંતુ આવા સંજોગોની અંદર જો લોકો સપોર્ટ આપે તો આ પણ એક પ્રકારની દેશભક્તિ છે. હવે એ પછી આજે ભારત સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી સોના ચાંદી બંનેમાં વધારી દીધી, એમાં 10% બેઝિક કસ્ટમ ડ્યુટી કેન્દ્ર સરકારે વધારી અને 5% કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સેસ લગાવ્યો. એટલે ટોટલ 15%. પહેલાં 6% જે જેમ એન્ડ જ્વેલરી પર ઇમ્પોર્ટ ડ્યુટી હતી, ઇમ્પોર્ટ ડ્યુટી મતલબ આપણે જે આયાત કરીએ છીએ એની ઉપર 6% ડ્યુટી હતી, એ વધારીને 15% કરી નાખી. હવે અમે જે સોના ચાંદી બજારના વેપારીઓની સાથે વાત કરી તો આજના ભાવ વિશે પહેલાં અમે જાણકારી મેળવી. તો સોનાનો ભાવ હજુ ગઈકાલે 10 ગ્રામ દીઠ 1.55 લાખ રૂપિયા હતો, એ આજે 1.65 હજાર વધી ગયો. અને બિસ્કીટે લગભગ 1 લાખ રૂપિયા વધી ગયા. ચાંદીનો ભાવ 1 કિલોએ 2.73 લાખ રૂપિયા જેવો હતો, એ આજે 2,94,000 રૂપિયા ઉપર પહોંચી ગયો. હવે અમે જે વાત કરી વેપારીઓની સાથે, તો એમણે કીધું કે અત્યારનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે દિવસથી વાત કરી છે ત્યારથી જે સોના ચાંદીના જે શોરૂમો છે એમાં ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે. ઘણા બધા જ્વેલર્સોએ કીધું કે અમારે ત્યાં તો ગ્રાહકો આવતા જ નથી. પણ એક જ્વેલરે એવું કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. આ કોઈ કાયદો નથી કે તમે સોનું નહીં ખરીદશો તો તમે જેલમાં નાખી દેશો, એવું નથી. એમણે અપીલ કરી છે કે તમારું જો નવું તમારા ઘરમાં કોઈ પ્રસંગ આવતો હોય તો તમે નવું સોનું છો એ તમે નહીં ખરીદો, પણ તમારા એટલે નવું સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો અથવા નવું સોનું ખાલી એમને નહીં ખરીદો. તમારે ઘરે પ્રસંગ હોય અને તમને જરૂર હોય તો તમે ખરીદી શકો છો, એવું નથી કે આ બેન્ડ છે, પ્રતિબંધ કે નથી જ ખરીદવાનો. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલની એક અસર એ પડશે કે સોનું એ સુરક્ષા માટે લોકો પોતાના ઘરમાં મૂકી રાખે છે, તિજોરીમાં મૂકી રાખે છે અથવા બેંકોના વોલ્ટમાં મૂકી રાખે છે. એટલે સોનું પડી રહી છે, કારણ કે સોનું વર્ષોથી એક એવી પરંપરા છે કે સેફ માનવામાં આવે કે અડધી રાત્રે જો પૈસાની જરૂર પડી જાય તો તમે કોઈને બી સોનું આપો તો તમને ઇમિડિયેટલી પૈસા મળી જાય. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનો મતલબ એ છે કે જે લોકોના ઘરની અંદર સોનું એમને પડી રહેલું છે
તો એ સોનું બહાર આવે અને એ સોનામાંથી લોકો ઘરેણાં બનાવી તોડીને ઘરેણાં બનાવે, નવું નહીં ખરીદે, નવા ઘરેણાં નહીં ખરીદે. તો ઘરમાં પડેલું સોનું બહાર આવે અને એ પછી જો દાગીના બનાવવામાં આવે તો જે કારીગરો છે એમને પણ રોજગારી મળશે. પણ અત્યારે જ્વેલરોનું કહેવું એમ છે કે અત્યારે 1 વીક સુધી તો એવું લાગે છે કે ગ્રાહકોની ખરીદી ઓછી રહેશે, પરંતુ ધીમે ધીમે પછી જેમ જેમ જરૂર પડશે એમ તેમ લોકોની ખરીદી નીકળશે એવું લાગે છે. પણ આ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી એને કારણે પણ અસર તો પડવાની છે, કારણ કે હવે સોના ચાંદીનો જે ભાવ હતો એ સાવ ઉછળી ગયો છે અને કદાચ વધારે બી ઉછળે તો પણ લોકો પાછા ખરીદતા તો અટકી જશે. આની અંદર ઇન્ટરનેશનલ સોનાનો જે ભાવ છે, આ ડ્યુટી વધવાને કારણે ઇન્ટરનેશનલ સોનાનો જે ભાવ છે એની ઉપર કોઈ અસર નહીં પડે. હવે આપણે ડેટા જોઈએ તો નાણાકીય વર્ષ 2024-25ની અંદર ભારતે $51.4 બિલિયન ઇમ્પોર્ટ કર્યું હતું અને 2025-26માં આ ઇમ્પોર્ટ 71 બિલિયન પર પહોંચી ગયું. અને આ સોનાનો ઇમ્પોર્ટ વધવાને કારણે ઓઇલ પછી ઇમ્પોર્ટ બિલ છે એની સૌથી મોટી રકમ છે અને એને કારણે કરંટ ડેફિસિટ એકાઉન્ટ છે એ ડગમગાઈ ગયું છે. એક જ્વેલરે અમને એવું કીધું કે PM મોદીએ કીધું છે એટલે એક મોટી અસર તો પડવાની છે, પરંતુ એ ધીમે ધીમે લોકો આવશે. પણ આને કારણે દાણચોરી વધી જશે, કારણ કે વચ્ચે પણ જ્યારે અગાઉ સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારેલી ત્યારે દાણચોરીનું પ્રમાણ વધી ગયું, એટલે લોકો દુબઈને બીજા બધા રૂટ ઉપરથી સોનું લાવશે અને એને કારણે દાણચોરી વધશે. પણ આની સૌથી મોટી અસર છે એ નાના MSME જ્વેલર્સ છે એ લોકોને પડશે, કારણ કે એમનું મેન્યુફેક્ચરિંગ પણ બંધ થઈ જશે. પણ આમાં મોટો ફાયદો થઈ જશે મોટા એક્સપોર્ટરોને, કારણ કે એક્સપોર્ટ પર કોઈ અસર નથી પડવાની અને જે લોકોનો લાયસન્સ એક્સપોર્ટર છે, મોટા મોટા ખેલાડીઓ છે, એને તો બહુ મોટો ફાયદો થવાનો છે. નાના જે MSME એક્સપોર્ટર્સ છે એ લોકોને એક્સપોર્ટ કરવું મુશ્કેલ પડી જશે. આનાથી ફાયદો થશે કે દેશનું હુંડિયામણ બચશે અને દેશનું અર્થતંત્ર મજબૂત રહેશે. જો સોનાનું ઇમ્પોર્ટ વધ્યા કરશે, ઓઇલનું ઇમ્પોર્ટમાં ડોલર વધારે જશે તો દેશનું અર્થતંત્ર પણ ખાડે જઈ શકે. એને બદલે જો આવું સરકારે એટલે જ પગલું લીધું કે PM મોદીએ અપીલ છે એટલે એ લોકો માને કે નહીં માને એ નથી ખબર, પરંતુ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે એટલે એ કમ્પલસરી છે, એ નિયમ છે, એટલે એ ભાવ વધવાના છે, એટલે એની પર ખરીદી પર કાપ આવવાનો છે. તો એટલા માટે બધા જ્વેલરો અત્યારે ચિંતામાં તો છે જ, પરંતુ બધાને થોડીક એવી આશા છે કે આગામી દિવસોમાં અઠવાડિયું 10 દિવસની અંદર ફરીથી થોડી ખરીદી નીકળશે. તો દર્શક મિત્રો, આવી અનેક અપડેટ સાથે તમને મળતા રહીશું. આભાર.